નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ ડિવિઝનનું સુરેન્દ્રનગર ડેપોમાં ડ્રાઈવર કંડક્ટર સ્ટાફ શોર્ટેજ. હાલ પૂરા ગુજરાતમાં ડ્રાઈવર કંડક્ટરોની તીવ્ર સ્ટાફ શોર્ટેજ વર્તાઈ રહી છે. નિવૃત્ત થયેલા વયોવૃદ્ધ કર્મચારીઓને 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈ એસટી નિગમ ગાડું ગબડાવે જાય છે. એસટી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરની ભરતી અંગે કોઈ દિશા સૂચતી નથી. વાહન વ્યવહાર મંત્રી નવી ગાડીઓ અને હજારોની ભરતીની નાણાપ્રધાન દ્વારા બજેટમાં જાહેરાતો કરાય છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ બહુ ગંભીર છે. એસટી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરમાં ભરતી થવા તૈયાર અનેક શિક્ષિત બેરોજગારો વેઇટિંગમાં છે. તેમ છતાં નિગમમાં ભરતી અંગેની કોઈ દિશા જડતી નથી અને નિગમ નિવૃત્તિ કર્મચારીઓને 11 મહિનાના કરાર આધારિત ભરતી કરી ફરજ સોંપી સ્ટાફ શોર્ટેજમાં થીગડું મારે તેમ છે. તેમ છતાં નિગમમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટરોને ફરજિયાત ડબલ ડ્યુટી આપી ઓવરટાઈમ કરાવવાથી કર્મચારીઓની શારીરિક તથા માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છે. સુરેન્દ્રનગર ડેપોમાં દૈનિક સંચાલન પૂરું પાડવા માટે હાલ 110 ડ્રાઈવર તેમજ 110 કંડક્ટર ફરજિયાત રાખવા પડે છે. કર્મચારીઓની ઘટ અને રૂટો બંધની પરિસ્થિતિમાં અવારનવાર બધા જ રૂટો ચાલુ કરવાની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોની ભલામણો રજૂઆતો આવે છે. આ પરિસ્થિતિમાં ડ્રાઈવર અને કંડક્ટરોને પરાણે ડબલ ડ્યુટી આપીને પણ હાલમાં સુરેન્દ્રનગર ડેપો ખાતે સંચાલન કરાતા ફરજ બજાવતા કર્મચારીઓને શારીરિક માનસિક રીતે પણ તણાવ અનુભવતા હોવાની બુમરાણો ઉઠી છે. હાલમાં સામાજિક પ્રસંગો અને ધાર્મિક પ્રસંગોમાં નિગમના કર્મચારીઓ પરિવાર સાથે ક્યાંય પણ હાજરી આપી શકતા નથી. નિગમના આ ત્રસ્ત વહીવટમાંથી ડ્રાઈવર કંડક્ટરોને રાહત મળશે કે કેમ એ નિગમના કર્મચારીઓ માટે મોટો પ્રશ્ન ઉદ્ભવ થયો છે. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.